ગુડ મોર્નિંગ દોસ્તો, દિવસ ખૂબ સરસ તમારો પસાર થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. આજે પીએન જંકશન વિશે મારે થોડીક વાત કરવાની છે. પી ટાઈપનો અર્ધવાહક કઈ રીતે બને, એન ટાઈપનો અર્ધવાહક કઈ રીતે બને, જે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. જો અર્ધવાહક બનાવવા માટે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ડિફ્યુઝન થશે અને એના લીધે એન ટાઈપ અર્ધવાહક બને. જ્યારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એના લીધે પી ટાઈપ અર્ધવાહકો બને છે, જે ધન વિદ્યુત ભારિત હોય એવું લાગે. આપણે હવે આ બંનેને ભેગા કરવા છે. એક પાતળી પટ્ટી સિલિકોનની કેવી તમે વિચારી શકો, અને એમાં કોઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એકને જો પી ટાઈપ બનાવતા હોય તો બીજો ભાગ છે તે એન ટાઈપ બને અને એ સંદર્ભની અંદર પીએન જંક્શનની રચના બને. પીએન જંક્શન, પીમાં હોલનું પ્રમાણ વધારે હોય, એન નેગેટિવ કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન છે એ એની સંખ્યા વધારે હોય. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે એન ટાઈપમાં એન ટાઈપની અંદર આપણે ભણી ગયા છીએ કે greater than NH, જ્યારે પી ટાઈપની અંદર NH greater than NE, જે આપણે અગાઉના લેક્ચરની અંદર થોડું ઘણું સમજી ગયા છીએ. આ અર્ધવાહક જ્યારે બને છે ત્યારે એની રચના આવી રીતે કરવામાં આવે કે પી ટાઈપ એન ટાઈપ એને આવી રીતે સાથે રાખવામાં આવે તો પી પાસેના વિસ્તારમાં આ ધન વિદ્યુત ભારિત હોય એવું લાગે, હોલ છે અહીંયા, તો એન ટાઈપના ઇલેક્ટ્રોન છે તે ગતિ કરશે પી તરફ અને પી તરફના હોલ ગતિ કરશે એન તરફ. કારણ એ છે કે ઇલેક્ટ્રોન મુક્ત છે ને જવું છે અને પેલું સ્થાન ભરપાઈ કરવું છે. એ પ્રમાણે હોલ છે, હોલ જગ્યા ધરાવે છે અને એ ઈચ્છે છે કે મારી અંદર ઇલેક્ટ્રોન આવી જાય અને એના આધારે એન થી પી તરફ એ ઇલેક્ટ્રોનનું વિસ્તરણ થશે. વિસ્તરણ એટલે જવું. જ્યારે પી થી એન તરફ હોલનું પણ વિસ્તરણ થાય છે, વાઇસ વર્સા. એન નું પી તરફ અને પી નું એન તરફ વિસ્તરણ થશે. હવે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન હોલમાં ગોઠવાતા જાય, હોલની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય અને એ સંદર્ભની અંદર આવો પીએન જંક્શન ડાયોડ બને. હવે અહીંયા અંદરના ભાગમાં ધન અને ઋણ વિદ્યુતભારો પાસે આવશે, પરિણામે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થશે. વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થતા ત્યાં એને ડ્રિફ્ટ મળે. ડ્રિફ્ટ મળે એટલે થોડો ધક્કો વાગે. આ બાજુ હોલ છે, આ બાજુ ઇલેક્ટ્રોન આ બાજુ જવું છે, પણ એ પહેલા આ ઋણ વિદ્યુત આ જે હોલ છે, હોલ એને એક્સેપ્ટ કરવા પ્રયત્ન કરે. વિદ્યુત ક્ષેત્રને કારણે એમાં ઇલેક્ટ્રોન જલ્દી ગોઠવાતા જાય એટલે ત્યાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ આ બાજુ હશે. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ એટલે એને પ્રાપ્ત થતો વિદ્યુત ક્ષેત્રને કારણે વધારાનો વેગ. નોર્મલ તો એ ઇલેક્ટ્રોનની ટેન્ડન્સી છે કે હોલની અંદર જશે, પણ આ નાનકડા વિસ્તારની અંદર જે ક્ષેત્ર જે રચાય છે એના કારણે એને પ્રવેગ મળશે વધારાનો, જેને આપણે ડ્રિફ્ટ વેગના સંદર્ભમાં લઈ શકીએ. તો અહીંયા ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ આ બાજુ થશે, જ્યારે
નીચેના ભાગમાં તમે જુઓ કે હોલ જે છે એ હોલ ડ્રિફ્ટ આ બાજુ થશે, પરસ્પર વિરુદ્ધ દિશા. તો અહીંયા ઇલેક્ટ્રોનનું વિસરણ આ બાજુ, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વિરુદ્ધમાં. એ રીતે હોલ અહીંયા છે, હોલનું વિસરણ આ બાજુ, હોલનો ડ્રિફ્ટ વિરુદ્ધ દિશામાં. તો વચ્ચે આવો જે વિસ્તાર જે રચાય બે બાજુ મૂકેલો છે, હોલ અને ઇલેક્ટ્રોન, અને એ સંદર્ભમાં વચ્ચેનો વિસ્તાર છે એને આપણે ડિપ્લેશન લેયર, ડિપ્લેશન વિસ્તાર નામ આપીશું. ડિપ્લેશન વિસ્તાર. અને આ રીતે પીએન જંક્શન છે એ પીએન જંક્શન ની રચના થાય છે. હવે આ પીએન જંક્શન ની વચ્ચેના ભાગની અંદર મેં હમણાં તમને કીધું કે ઇલેક્ટ્રોન આમથી આમ જાય છે, પરિણામે વિદ્યુત ક્ષેત્ર રચના થાય છે, વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રચાય છે, એની ડિરેક્શન પણ આ બાજુ છે. હવે શું થશે, શું તમે જુઓ કે ઇલેક્ટ્રોનનું વિસ્તરણ થશે, હોલ ભરાતા જશે, આ બાજુ હોલનું વિસ્તરણ થશે અને એની અંદર ઇલેક્ટ્રોન આવતા જશે. તો એ સંદર્ભમાં આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલતી જાય? જ્યાં સુધી બંને બાજુ બેલેન્સ ન થાય ત્યાં સુધી. એટલે આપણા પુસ્તકની અંદર પણ ઉલ્લેખ એવો પણ કર્યો છે કે શરૂઆતમાં આ ડિફ્યુઝન પ્રવાહ બહુ મોટો હોય છે અને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય. આ ડ્રિફ્ટ પ્રવાહ જે છે એ ડ્રિફ્ટ પ્રવાહ પ્રમાણમાં નાનો છે, પણ ડિફ્યુઝન પ્રવાહ જે છે એ ડિફ્યુઝન પ્રવાહ ત્યાં વધારે છે. જંક્શનની બંને બાજુના સ્પેસ ચાર્જ મોટા થતા જાય, વચ્ચેનો સ્પેસ ચાર્જ છે એ મોટો થતો જાય અને એમ કરતા 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 વિદ્યુત ક્ષેત્ર છે વચ્ચેના વિસ્તારની એની તીવ્રતા પણ વધારે થાય. વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા જેમ જેમ વધે એમ એમ આ જે ડ્રિફ્ટ પ્રવાહ છે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ થતું જાય, પેલાને ઝડપથી ખેંચે, પરિણામે ડ્રિફ્ટ પ્રવાહ છે એ એના કરતા પણ વધારે થતો જાય. આ ક્યાં સુધી જાય? તો ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ સરખા ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે. એટલે કે ડ્રિફ્ટ પ્રવાહ અને અહીંયા ડિફ્યુઝન માટે જ્યાં સુધી સરખું નહીં થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. જ્યારે એ પ્રક્રિયા બંને બાજુ ડ્રિફ્ટ અને ડિફ્યુઝન પ્રવાહ બંને સરખા થઈ ગયા ત્યારે આ રીતે પ્રક્રિયા છે એ બંધ થશે. પીએન જંક્શન રચાય છે. તો સંતુલન હવે બેલેન્સ થઈ ગયું. ધારો કે બે બાજુ સરખું થઈ ગયું, આ આમે નથી ખેંચતું, પેલું આમે નથી ખેંચતું, ત્યારે હવે વચ્ચેના વિસ્તારમાં હવે કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. એ સંતુલિત અવસ્થાની અંદર આવી જાય છે. હવે આજે એન વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન જમણી બાજુ તરફ ગયા તો આની સંખ્યા કેવી થતી જાય? ઘટતી જાય. ઘટે ને, ઇલેક્ટ્રોન આમ જતા જાય તો એના પોતાના ઇલેક્ટ્રોન કેવા થાય? ઘટે. સાથે સાથે પી વિસ્તારમાં આ બાજુ આના ઇલેક્ટ્રોન ગયા, આ બાજુ આના પોતાના ઘટે, પણ આ બાજુ ઇલેક્ટ્રોન કેવા થતા જાય? વધતા જાય. ઓકે. અને આના કારણે જંક્શનની બંને બાજુના વિસ્તારની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય. શું સર્જાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન ઘટ્યા છે, પેલી બાજુ ઇલેક્ટ્રોન વધે છે. એના એ ત્યાં જવાના, પણ ત્યાં સંખ્યા ઘનતા વધારી દે છે. માટે બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો, મેં અહીંયા જો દોર્યું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યાં સર્જાતો જાય છે. હવે પીએન જંક્શન અને એની આજુબાજુમાં એન વિસ્તાર ઇલેક્ટ્રોન ગુમાવે, પી વિસ્તાર ઇલેક્ટ્રોન મેળવે. એન વિસ્તાર ઇલેક્ટ્રોન ગુમાવે, પી વિસ્તાર ઇલેક્ટ્રોન મેળવે. આથી પી વિસ્તારની સાપેક્ષે એન વિસ્તાર કેવો થાય? ધન વિદ્યુત ભારિત. કેમ કે આ ઇલેક્ટ્રોન ગુમાવે, લો આ આપી દે, પોતે કેવો થતો જાય? ધન થતો જાય. અને આ
ઇલેક્ટ્રોન સ્વીકારે તો પોતે કેવો થતો જાય? ઋણ વિદ્યુતભારિત થતો જાય. એ શું થતો જાય? ઋણ વિદ્યુતભારિત થતો જાય. આ n છે એ ધીરે ધીરે ધન વિદ્યુતભારિત થતો જાય અને એના લીધે n વિસ્તારમાંથી p વિસ્તાર તરફની ગતિને રોકે છે અને એને બેરિયર પોટેન્શિયલ કહેવામાં આવે છે. હવે આના કારણે દિશા ઉલટાઈ ગઈ. વિદ્યુત ક્ષેત્ર છે એના સંદર્ભની અંદર જે ડિફ્યુઝન જે થતું હતું એ ત્યાં અવરોધ આવશે, બરાબર. અને એના આધારે જે સંખ્યામાં જે ઇલેક્ટ્રોન જે જવા જોઈએ એમાં રોક લાગશે અને આને પોટેન્શિયલ બેરિયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોટેન્શિયલ બેરિયર V0. આ એક મેં લેયર દર્શાવ્યું છે, આ 1 અને 2. તો આ બંને વચ્ચેનું બેરિયર કેમ બન્યું? તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં હજુ પણ ઇલેક્ટ્રોન આ બાજુ જશે, બરાબર. એટલે પોતે ધન બનતો જશે. ઇલેક્ટ્રોન આની બાજુ વધશે તો p છે એ ઋણ વિદ્યુતભારિત બનતો જશે અને આથી એની ગતિ છે એ ગતિ અવરોધ આવશે, બરાબર. અને આ pn જંક્શનની અંદર આવું પોટેન્શિયલ બેરિયર છે એ પોટેન્શિયલ બેરિયર આપણને જોવા મળે. હવે pn જંક્શન ડાયોડ અને એના પ્રકાર વિશે જરા સમજીએ. આ તો પ્રશ્ન આવો પૂછાય કે pn જંક્શન ડાયોડની રચના સમજાવો, એમાં તમારે આના વિશે માહિતી આપવાની. pn જંક્શન ડાયોડનો સિમ્બોલ આ એની રચના છે, પણ જ્યારે સિમ્બોલ દોરવાનો હોય ત્યારે આવો સિમ્બોલ છે. આ સિમ્બોલ તમારે યાદ રાખવાનો. બીજું કશું જ નથી, પણ pn જંક્શન ડાયોડ છે. તો pn જંક્શન ડાયોડની રચનામાં આવી રીતે એક એરો બતાવવાનો છે. આ બાજુ છે એ ધન વિદ્યુત ભારિત હોવાનો, આ બાજુ છે એ ઋણ ભારિત હોવાનો. તો આ pn જંક્શન ડાયોડની આ રચના છે, આ સિમ્બોલ છે. વારંવાર pn જંક્શન ડાયોડ દોરો, જેમ બેટરી દોરો તો આપણે બેટરીની આખી દોરતા નથી. આ બેટરી આવી કેપેસિટર દોરો તો એ આ કેપેસિટર, ચલિત કેપેસિટર માટે આમ. તો એવી રીતે ચલિત બેટરી હોય તો આ રીતે એ સિમ્બોલ છે. તો આ pn જંક્શન ડાયોડ છે. હવે pn જંક્શન ડાયોડના બે ભાગ વિશે આપણે સમજીએ. એમાં એક છે pn જંક્શન ડાયોડની ફોરવર્ડ સ્થિતિ, ફોરવર્ડ બાયસ, અને બીજું છે એનું રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. સવાલ એ થાય કે ફોરવર્ડ બાયસ કોને કહેવું, રિવર્સ બાયસ કોને કહેવું? બાયસ એટલે આપવું છે તે. હવે આપણો આ pn જંક્શન ડાયોડ, આ pn જંક્શન ડાયોડને દોર્યો છે. ઓકે, હવે એ pn જંક્શન ડાયોડ સાથે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, વોલ્ટેજ, અહીંયા વોલ્ટમીટર લગાવેલું છે સમાંતર રીતે. કેટલો પ્રવાહ વહે છે એ જાણવા માટે મિલી એમીટર લગાવ્યું છે. પણ મેઇન શબ્દ છે આપણો ફોરવર્ડ બાયસ. તો ફોરવર્ડ બાયસનો મતલબ એ થાય કે આમાં મેં હમણાં તમને બતાવ્યું હતું કે આ છેડો ધન અને આ છેડો ઋણ છે. તો ધન સાથે ધન આપણે બેટરી એવી લગાવવાની કે pn જંક્શનના ધન સાથે બેટરીનો ધન છેડો જ આવે. આ રીતે ધન થી ધન. તો આ બેટરી છે અને આ છે pn જંક્શન. અને એમાં pn જંક્શનના ધન છેડા સાથે બેટરીનો જો ધન છેડો લગાડવામાં આવે તો એવી કન્ડિશનને ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે.
પણ છે એ વેરિયેબલ બેટરી છે, ખબર છે ને, વેરિયેબલ બેટરી. હવે વેરિયેબલ બેટરીના સંદર્ભમાં જો શરૂઆતમાં જો વોલ્ટેજ શૂન્ય હશે, વોલ્ટેજ શૂન્ય હશે ત્યારે કોઈ જ પ્રવાહ એમાંથી વહેવાનો નથી. હવે થોડું વોલ્ટેજનું મૂલ્ય થોડું વધારીએ, બેટરીથી થોડું વોલ્ટેજ વધારીએ તો શરૂઆતની અંદર આ બેરિયરને કારણે ત્યાં પ્રવાહ આપણને મળવાનો નથી. હજુ થોડો વોલ્ટેજ વધારો, હજુ નહીં મળે, હજુ નહીં મળે. એક સમય એવો આવશે કે એ પછી વોલ્ટેજ જે છે એ વોલ્ટેજના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ છે, પ્રવાહ થોડો વધીને સીધું જ મેક્સિમમ પ્રવાહ, એટલે આ પોટેન્શિયલ બેરિયર જે હતું એને ક્રોસ કરી નાખ્યું અને પછી આપણને એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ મળે, જેને ફોરવર્ડ બાયસના સંદર્ભમાં લેવામાં આવે છે. એનો આલેખ એક આવો થાય, વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો આલેખ જો દોરવામાં આવે તો શરૂઆતમાં વોલ્ટેજ વધારો છે ત્યારે આ વોલ્ટેજ છે, અહીંયા પ્રવાહ છે. શરૂઆતમાં વોલ્ટેજ વધારતા પ્રવાહ વધશે નહીં, પણ એક સમય એવો આવે કે એનો પ્રવાહ આ સીધો મેક્સિમમ ઉપર જતો રહે છે. તો એ સંદર્ભની અંદર અહીંયા આ પ્રવાહ છે પ્રથમ ચરણમાં મળે છે, જેને પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા કહેવામાં આવે છે. હવે એ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાની અંદર અહીંયા વોલ્ટેજ છે, આ વોલ્ટ તમે વધારો ત્યારે શરૂઆતમાં પ્રવાહ વહેતો નથી. અહીંયા પ્રવાહ છે એ મિલી એમ્પિયરમાં, અહીંયા જો જુદા જુદા પ્રવાહ તમે રાખો 1 વોલ્ટ 2 વોલ્ટ 0.2 0.4 0.6, શરૂઆતમાં વોલ્ટેજ વધારો, પ્રવાહ નહીં વધે, 0 0 જ રહેશે, પછી સીધો વધારો તમને જોવા મળે. તો આવો આલેખ તમને ફોરવર્ડ બાયસની અંદર મળે. બીજું એ પણ છે કે ફોરવર્ડ બાયસની અંદર અહીંયા આ જે ડેપ્રેશન વિસ્તાર છે, આ સમજો, ડેપ્રેશન વિસ્તાર છે એ નાનો થશે. પીએન જંકશનની અંદર ફોરવર્ડ બાયસમાં આ વિસ્તાર ઘણો નાનો થશે, સાંકડો થશે. જ્યારે રિવર્સ બાયસમાં એના કરતાં ઊંધું, આના કરતાં પણ આ જે ડેપ્રેશન વિસ્તાર છે એ મોટો થશે. એવી જ રીતે આ ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા છે. રિવર્સ બાયસમાં તમે જુઓ, રચના આવી જ છે, પણ આ ડાયોડના ધન છેડા સાથે બેટરીનો કયો છેડો લગાવ્યો છે? આપણે ઋણ છેડો લગાડ્યો છે. નેગેટિવ, આ માઈનસ છે, આ શું છે? પ્લસ છે. તો ધન સાથે ધન, અહીંયા ધન સાથે શું લગાવ્યો છે? બેટરીનો ઋણ છેડો લગાવ્યો છે. અને ત્યારે જે જોડાણ જે થાય પીએન જંકશન, આ પીએન જંકશન, આ બેટરી, આ વોલ્ટમીટર, અને એ વખતે પ્રવાહ જે મળશે અમુક સમય પછી એ બહુ જ સૂક્ષ્મ હશે, કેમ કે નેગેટિવના ઓપોઝ થશે, એટલે માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ હશે. માટે અહીંયા માઇક્રો એમીટર લગાડવું પડે. જ્યારે એના કરતાં આમાં મને વધારે હશે, આ મિલી એમીટર છે, પેલું માઇક્રો એમીટર છે. હા, થોડું સમજવાનું, આ મિલી એમ્પિયર, આ માઇક્રો એમ્પિયર. અને એ સંદર્ભની અંદર અહીંયા આલેખ છે એ આલેખ ત્રીજા ચરણમાં થશે. કયા ચરણમાં થશે? ત્રીજા ચરણમાં થશે. તો શરૂઆતની અંદર પ્રવાહ છે એ પ્રવાહ 0 0 0 0 0 0, અહીંયા પ્રવાહ છે આપણે, પણ એ માઇક્રો એમ્પિયર ક્રમનો. અહીંયા વોલ્ટેજ આપવામાં આવે અને એ વોલ્ટેજ આપતા શરૂઆતની અંદર 0 0 0 ને પછી એ નીચે તરફ. આનો આલેખ આવો આવશે. આ ફોરવર્ડ બાયસ માટે પ્રથમ ચરણમાં આલેખ દોરવાનો, રિવર્સ બાયસની અંદર ત્રીજા ચરણની અંદર આલેખ આપણે દોરવાનો. જે
અહીંયા તમે જોઈ શકો છો કે શરૂઆતમાં વોલ્ટેજ વધારવા છતાં પણ પ્રવાહ છે પ્રવાહ વધતો નથી, પછી એ પ્રવાહ છે એ પ્રવાહ આપણો મેક્સિમમ થઈ જાય છે. અહીંયા આપણે પ્રવાહ અહીંયા હતો ને પ્રવાહ, અહીંયા વોલ્ટેજ, અહીંયા માઇક્રોએમ્પિયર. તો એ સંદર્ભમાં જ્યારે પહેલામાં વોલ્ટેજ બરાબર છે તો આ રીતે આલેખ છે, આલેખ ત્રીજા ચરણમાં મળે, અહીંયા આલેખ છે તે પ્રથમ ચરણમાં મળે. તો આ બેઝિક ડિફરન્સ આપણો છે. પરીક્ષામાં તમને પૂછાય કે પીએન જંક્શનના બે પ્રકાર વિશે સમજાવો, અથવા તો એમ પૂછાય કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ સમજાવો. તો આ ફોરવર્ડ બાયસની આકૃતિ દોરવાની, એના વિશે સમજૂતી આપવાની છે, આ આલેખ તમારે દોરવાનો. એ જ રીતે રિવર્સ બાયસ, આ આકૃતિ દોરવાની છે, ડાયાગ્રામ, અને આ આલેખ છે એ આલેખ આપણે દોરવાનો. તો આ સંદર્ભમાં પીએન જંક્શન ડાયોડ જે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસના સંદર્ભમાં આપણે લઈ શકીએ. હવે ફોરવર્ડ બાયસમાં જ્યાં સુધી ડાયોડના છેડા વચ્ચે વોલ્ટેજ અમુક ચોક્કસ સુધી ન વધે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ ધીમે ધીમે વધશે, અને અમુક લાક્ષણિક વોલ્ટેજ પછી એ ડાયોડ પ્રવાહ ઘણો વધે છે. આ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવામાં આવે. તમે જો અહીંયા કયા વોલ્ટેજે સીધું મૂલ્ય મળ્યું, અને એ વોલ્ટેજ જે મળે આપણને અહીંયા એને કટ ઇન વોલ્ટેજ અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવામાં આવે છે. કયા વોલ્ટેજના મૂલ્યમાં મેક્સિમમ કરંટ મળ્યો એ વોલ્ટેજ એટલે કટ ઇન વોલ્ટેજ અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ. એવી જ રીતે અહીંયા કયો વોલ્ટેજ એ મેક્સિમમ પ્રવાહ મળ્યો અને એ સંદર્ભમાં આપણે એને રિવર્સ પોઝિશનની અંદર ડાયોડની આવી જે વર્તણૂક થાય છે એમાં બ્રેકડાઉન વોલ્ટેજ આપણે કહીશું. અહીંયા થ્રેશોલ્ડ વોલ્ટેજ, અહીંયા બ્રેકડાઉન વોલ્ટેજ આપણને મળે. ડાયોડને રિવર્સ બાયસમાં જોડતા રિવર્સમાં સેચ્યુરેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. આ પ્રવાહ એકદમ વધવા લાગે છે, એકદમ વધે વિરુદ્ધ દિશામાં, અને સામાન્ય ઉપયોગમાં લેવાતા ડાયોડને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહના વિસ્તારથી આગળ ઉપયોગમાં લેવાતા નથી. આના કરતાં વધારે લો તો શું થઈ જાય, મીટર આખું ઉડી જાય, ડાયોડ છે ડાયોડ આપણો બળી જાય. તો પીએન જંક્શન ડાયોડમાં વહન એક જ દિશામાં થવા દે છે. પીએન જંક્શન ડાયોડમાં પ્રવાહ કેવો આવે, એક જ દિશામાં આવે, બે દિશાની હોતી નથી. રિવર્સ બાયસના અવરોધ કરતાં ફોરવર્ડ બાયસનો અવરોધ ઓછો હોય. બરાબર, આ યાદ રાખવાનું. રિવર્સ બાયસનો અવરોધ હોય ડાયોડનો પોતાનો આંતરિક અવરોધ, એના કરતાં પીએન જંક્શન ડાયોડનો અવરોધ ઓછો હોય છે, અને એના કારણે રેક્ટિફિકેશન આપણે કરી શકીએ, જેના સંદર્ભમાં જંક્શનનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ કઈ રીતે કરવાનો એ આપણે અહીંયા જોઈશું. અવરોધ આનો ઓછો છે. બરાબર, તો આ લાક્ષણિકતા ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસના સંદર્ભમાં. હવેનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે રેક્ટિફિકેશન એટલે શું, રેક્ટિફાયર એટલે શું. બરાબર, તો જો અત્યાર સુધીના પ્રશ્નોમાં એક પ્રશ્ન કયો સરસ હતો, હોલનું નિર્માણ કઈ રીતે થાય છે, હોલની સંકલ્પના સમજાવો. નંબર 1. બીજો પ્રશ્ન છે પી ટાઈપના અર્ધવાહકો કોને કહેવાય, ટૂંક નોટ લખો. એન વાયરના અર્ધવાહકો વિશે ટૂંક નોટ લખો. ચોથો પ્રશ્ન પીએન જંક્શન ડાયોડ ની કાર્યરચના સમજાવો. ચોથો પ્રશ્ન અહીંયા પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ વિશે માહિતી આપો. એના પછીનો હવેનો જે પ્રશ્ન છે તે રેક્ટિફાયર એટલે શું,
અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ રેક્ટિફાયર વાળો, બોર્ડમાં વારંવાર પૂછાય છે. બરાબર, આપણે એના વિશે આગળ बढ़िया।